નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ધોરણ 7નું વિષય સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ। વાર્ષિક પરીક્ષા માટેનું આ પેપર સોલ્યુશન રહેશે। કુલ ગુણ રહેશે 80, સમય રહેશે 3 કલાકનો। તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે। ધોરણ રહેશે 7। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બેલ આઇકન પણ દબાવી દેજો। તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ। નીચેના વિધાન ખરા છે ખોટા તે તમારે જણાવવાનું રહેશે। તો પહેલું છે, શહેરી વિસ્તારની મહિલાઓ ઉનાળામાં પાણી માટે આંદોલન કરે છે। તો આ વિધાન કેવું છે? તો બિલકુલ સાચું છે। પછી છે, ઓનલાઈન શોપિંગથી ખરીદેલી વસ્તુ ગ્રાહકના ઘર સુધી સીધી જ પહોંચી જાય છે। તો આ પણ બિલકુલ સાચું છે। 17મી સદીના પ્રથમ દશકમાં અહોમ રાજ્યની વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની। તો આ પણ સાચું છે। પછી છે, અહોમ લોકોએ વણઝારાની જૂની રાજકીય વ્યવસ્થા બદલીને એક નવા રાજ્યની સ્થાપના કરી। તો આ ખોટું છે। તો સાહિત્ય તમારે જોઈ લેવાનું, ઝૂમ કરીને ક્લિયરિટી સારી કરી શકો તમે। પછી છે, આધુનિક ઉપગ્રહો આધારિત સાધનોથી મદદથી પણ સુનામીની આગાહી કરી શકાતી નથી। કરી શકાય છે, આપણે જોઈએ તો ખોટું રહેશે। કથકલી નૃત્ય માત્ર હાવભાવથી જ આત્મવ્યક્ત થાય છે। તો આ સાચું છે। અને કથકલી ક્યાંનું છે? કેરળનું કુચીપુડી, આંધ્રપ્રદેશનું, તમિલનાડુમાં ભરતનાટ્યમ, પછી મોહિનીઅટ્ટમ છે કેરળમાં છે મિત્રો, ઉત્તર ભારતમાં કથક છે, મણિપુરમાં મણિપુરી, અસમમાં બિહુ, પછી છે ઓડિશામાં ઓડિશી નૃત્ય। આ બધા નૃત્ય છે। પછી છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો। સૂફી આંદોલનના મહાન સૂફી સંત તરીકે કોણ પ્રખ્યાત બન્યા? તેમાં આપણો જવાબ આવશે ડી, મોઇનુદ્દીન ચિશ્તી। શંકરાચાર્યની માતાનું નામ શું હતું? તેમાં આપણો જવાબ આવશે અંબાબાઈ। શું હતું? અંબાબાઈ। પછી છે, સંચાર માધ્યમમાં કયા સાધનનું મૂલ્ય સૌથી ઓછું છે? તેમાં આપણો આન્સર રહેશે પોસ્ટકાર્ડ। પછી છે, 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી? તેમાં આપણો આન્સર રહેશે ગુરુ નાનકે। વસ્તુ નીચેનામાંથી જાહેરાતના ગેરફાયદો કયો છે? તેમાં આપણો શું જવાબ રહેશે? જાહેરાતના ખર્ચ ગ્રાહકે ભોગવવો પડે છે। કયા નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તે ભારતના અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે? તેમાં આપણો જવાબ હશે મણિપુરી નૃત્ય। પછી છે, ખાલી જગ્યાઓ પૂરો, 13મા નંબરનું છે। મિત્રને શુભેચ્છા આપવા ખાલી જગ્યા કાર્ડનો ઉપયોગ થાય છે, ગ્રીટિંગ કાર્ડનો। ખાલી જગ્યાના શિષ્યો શીખ કહેવાતા? તો ગુરુ નાનકના। નરસિંહ મહેતાએ ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો વિરોધ કર્યો? તો છૂતાછૂત અને જ્ઞાતિભેદ। મુગલ બાદશાહ જહાંગીરના સમયમાં વણઝારાઓ બળદો અને અનાજ લાદીને શહેરોમાં વેચવા જતા હતા। મકર સંક્રાંતિ પહેલા ખાલી જગ્યા સમુદાય લોહડી ઉજવે છે। તેમાં આપણો આન્સર છે શીખ સમુદાય। નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યોમાં જવાબ લખો। બજાર વ્યવસ્થાને ચાલક બળ કોણ પૂરું પાડે છે? દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદીને બજાર વ્યવસ્થાને ચાલક બળ પૂરું પાડે છે। ભારતમાં ગ્રાહકોને હકોમાં રક્ષણ માટે કયા કાયદો અમલમાં છે? તો ભારતમાં ગ્રાહકોના હકોના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 નામનો કાયદો અમલમાં છે। અનુસૂચિત જનજાતિઓ એટલે શું? તેનો આન્સર જોજો। ભારતમાં એકશિંગી ગેંડો ક્યાં વસે છે? તો આમાં જવાબ આવશે બ્રહ્મપુત્ર નદીના દલદલીય ક્ષેત્રોમાં। મહિલાઓ કઈ જવાબદારીઓ નિભાવે છે? દુષ્કાળ કોને કહે છે? નાતાલનો તહેવાર કોની યાદમાં ઉજવવામાં આવે છે? બધાના તમારે જવાબ સાહિત્ય જોઈ લેવાના રહેશે। પોઝ કરીને તમે સાહિત્યના જવાબ વાંચી લેજો। પછી છે, જોડકા જોડવાનું છે, યોગ્ય જોડકા જોડો। લીલા રંગનું ચિહ્ન શાકાહારી ખાદ્ય પદાર્થ, દવાની ખરીદી સાથે, તો પીલ અવશ્ય લો। લાલ રંગનું ચિહ્ન માંસાહારી ખાદ્ય સામગ્રી। પછી છે, દરેક વસ્તુ ઉપર લેબલ જરૂરી છે। તફાવત લખો કુચીપુડી નૃત્ય અને બિહુ નૃત્ય। તો તેનો ઉદ્ભવ આંધ્રપ્રદેશ રાજ્યના કુચીપુડી ગામમાં એ કુચીપુડી નૃત્ય આ નૃત્ય સૌંદર્યના વર્ણન પર આધાર છે। અને બિહુ નૃત્ય આ નૃત્યનો આનંદ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષો સમૂહમાં નૃત્ય કરે છે અને અસમમાં ઉદ્ભવ થયેલો છે। નાગર શૈલી અને દ્રવિડ શૈલી મંદિરોની શૈલી છે। તો એનો જવાબ સાહિત્ય જોઈ લો। પછી જે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો। બિહુ નૃત્ય કેવી રીતે કરવામાં આવે છે? કારણ આપો, અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો। જંગલનું પર્યાવરણીય મહત્વ જણાવો।
તો તમારે પોઝ કરીને સાહિત્યના જવાબ જોઈ લો. અક્ષર થોડાક નાના છે તો ક્લિયરિટી તમે સારી કરીને તમે ઝૂમ કરી શકો. લોકો સાપ્તાહિક બજારમાંથી કેમ ખરીદી કરે છે? સંચાર માધ્યમનો પરિચય આપો. ટેલિગ્રામ. ઉત્સવો વિશે માહિતી આપો. ચેતિસન. પછી છે નીચે આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ આપો. પરિચય આપો. દેવી પૂજક. તો એના જવાબ છે સાહિત્ય. તમારે પોઝ કરીને વાંચી લેવા. અહોમ કુળના વિભાજન કેવી રીતે થયા તે લખવાનું છે આપણે. પોઝ કરીને સાહિત્ય વાંચી લેવું. પછી આપણે ચિત્ર જોઈને તમારે માહિતી આપો. દુર્ગા પૂજાનું છે મિત્રો. જંગલોનું આર્થિક મહત્વ શું છે તેનો જવાબ સાહિત્ય જોઈ લો. પોઝ કરીને સારી. ભૂકંપ વિશેની માહિતી તમારે આપવાની છે. સાહિત્યનો જવાબ જોઈ લો. પછી છે મુઘલ ઘરાનાના અંતિમ શાસકોમાં બહાદુર શાહ છે, જહાંદર શાહ, ફરખુરશીયર, મોહમ્મદ શાહ, અહમદ શાહ, આલમગીર દ્વિતીય, શાહ આલમ દ્વિતીય, અકબર બીજો અને બહાદુર શાહ જફર. આપત્તિની માનવ જીવન પર અસર ઓછા વિસ્તાર વર્ણવવાની છે. પોઝ કરીને સાહિત્યનો જવાબ વાંચી લેવો તમારે. પછી ભક્તિ અને સૂફી આંદોલનની અસરો જણાવો. પછી આ નૃત્ય તમારા આમાંથી અલગ તારવવાના છે. જો કુચીપુડી નૃત્ય અને પોંગલ આ બધા તમને જોવા મળશે આમાંથી. જો અહીંયા પોંગલ આપેલું છે. જો આવું પૂછાઈ શકે પોંગલ. પછી તમે બીજામાંથી શું ગોતી શકશો સાહિત્ય તમે જોઈ લેવું. જો ભરતનાટ્યમ છે. તો નૃત્યનું મિત્રો જો તહેવાર નૃત્ય આપેલું હોય તો અહીં જો કુચીપુડી આપેલું છે. તો તમારે સાહિત્ય જોઈ લેવું. અને જો અહીંયા નીચે આપેલા છે મેળા બધું આપે એટલું મસ્ત માહિતી જોઈ લે. પછી 18મી સદીના ભારતમાં રાજકીય સ્થિતિનો ચિતાર આપો. એનો જવાબ છે પોઝ કરીને તમે સાહિત્ય વાંચી લેજો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન પણ દબાવી દેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.